પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો જીતાસનો, પેલા આસન ઉપર બેસતા શીખવું પડે. પોતાનો વ્યવસાય હોય તો વ્યવસાયમાં પણ સવારથી આજ સુધી પેઢી ઉપર બેસતા શીખવું પડે. નોકરી કરતા હોય તો ત્યાં બેસતા શીખવું પડે. અને અહીંયા ધર્મનું કાર્ય ચાલતું હોય તો અહીંયા પણ બેસતા શીખવું પડે. જ્યાં સુધી તમે બેસતા શીખતા નથી એક જગ્યાએ, ત્યાં સુધી મન અને બુદ્ધિ સ્થિર રહેતા નથી. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલામાં પહેલું બેસતા શીખવું પડે. જીતાસનો. અને બેસ્યા પછી બીજું જીતશ્વાસો એમને કહ્યું. એક એક જે શ્વાસ છે એ શ્વાસને જીતવો પડે. એ શ્વાસ ક્યારે જીતાય? જ્યારે તમે પરબ્રહ્મ પરમાત્મા લગતી, તમે જે તમારા કુળદેવીને માનતા હોય, તમારા ઈષ્ટદેવ જે હોય, જે દેવી દેવતામાં તમને પૂર્ણ શ્રદ્ધા હોય, એ પૂર્ણ શ્રદ્ધા જે દેવી દેવતામાં હોય એમની તમારે નિત્ય માળા કરવી પડે. માળા કરો એટલે શ્વાસોશ્વાસ લો છો, તમે બહાર કાઢો છો, લો છો, બહાર કાઢો છો, એની અંદર મંત્ર રટણ થઈ અને જશે. અને જે મંત્ર રટણ થઈને શ્વાસોશ્વાસમાં જાય એના દ્વારા એક એક શ્વાસ જીતાય છે. આપણું જે શરીર છે, શરીરની અંદર ભગવાને કળિયુગની અંદર 100 વર્ષનું આયુષ્ય નક્કી કર્યું છે. અને 100 વર્ષના આયુષ્યની અંદર 21,600 શ્વાસોશ્વાસ જે આવા જવાના એક દિવસના ભગવાને નક્કી કર્યા છે. અને એ જે શ્વાસોશ્વાસને તમે જેટલા ઓછા લો અને વધારો તો એ પ્રમાણે 100 વર્ષ સુધી એ જે શ્વાસોશ્વાસ ચાલવાના હોય એટલું જીવન તમારું વધે. સંત મહાત્માઓ, ઋષિ મુનિઓ બધું આ જ કરતા હતા. યોગ, અનુષ્ઠાન, તપ કરે એટલે જે શ્વાસોશ્વાસ લેવાની અને બહાર કાઢવાની ક્રિયા હોય એનો સમયગાળો એ મોટો કરી નાખતા. અને એ જે મોટો ગાળો કરતા એના કારણે લાંબો સમય જીવે. અને એના માટે તો પાનબાઈનું સુંદર મજાનું ભજન બી છે. વીજળીને ચમકારે હજી મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ, અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વહી રે જશે રે પાનબાઈ, 21,600 ને કાળ થાશે જી. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. જાણા રે જેવી આ તો એ જાણ છે પાનબાઈ, આ તો ધુરિયાને નો સમજાય જી. આ ગુપ્ત રસનો ખેલ અટપટો પ્રભુજી, આટી મૂકો તો પૂર્ણ સમજાય જી. વીજળીને ચમકારે મોટી રો પાનબાઈ,
જાણી લો જીવનની આજાત સજાતી વિજાતીની જુગતી બતાવું ને ટીબેરે પાડી દઉં બીજી ભાતજી વીજળીને ચમકારે મોતીડા પરો પાનવાય અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એવી રીતે શ્વાસોશ્વાસને જીતવાનું કહ્યું છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે જેટલા આવતા જતા શ્વાસો હોય એની અંદર જો ભગવાનનું નામ લેવાય તો જીવનું કલ્યાણ થાય. પણ એ શ્વાસોશ્વાસ લઈ ક્યારો શકો તમે? આમાં કોઈ પણ તમે પૂજા પાઠ હોમ હવન યજ્ઞ કરવા બેસો ને એટલે ભગવાનને જમાડવાનો ક્રમ આવે. એમાં મહારાજ શ્રી ડાબો હાથ આ રીતે કરાવે અને તમને આ રીતે જમાડવાનું કે. એમાં જે 5 વાર તમે જમાડો છો ને, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, તો એ 5 પ્રકારના અમૂલ્ય વાયુ એ આજે શરીરમાં છે. અને 5 પ્રકારના અમૂલ્ય વાયુ જો આપણા શરીરમાં બગડ્યા તો શરીર બધું અસ્તવ્યસ્ત. પ્રાણને હૃદયને ધબકતું રાખે પ્રાણવાયુ છે. અપાન વ્યાન જે આવે છે બહાર જાય છે, અપાન વ્યાન વાયુ છે. ઉદાન વાયુ શરીરમાં છે, સમાન વાયુ છે. આ બધા વાયુ શરીરમાં છે. ખાવાનું પચાવે છે. તો આ જે વાયુ જે છે એ વાયુને સિદ્ધ કરવા પડે. અને એ વાયુ સિદ્ધ ક્યારે થાય? જ્યારે તમે માળા હાથમાં પકડો ત્યારે.